ॐ योगेश्वराय नमः। ॐ सर्वेश्वर्यै नमः। धामे बालमुकुन्दं देवप्रयागे ऋषिवरं प्रकाशपन्थे समर्थनाथं सत्यपथे योगेश्वरं सत्यपथे योगेश्वरम् स्वर्गारोहणे गुरुभगवन्तं पृथ्वीपटे परमेश्वरं नित्यस्मरामि गुरुगोविन्दं नित्यस्मरामि गुरुगोविन्दं दर्शन तव भवतारणम् दर्शन तव भवतारणम्।
પહોંચી ગયા અને કહ્યું કે લો આ પૈસા દેવું છે ને તમારા ભાઈનું, તે 100 રૂપિયા ઉપરથી 20 રૂપિયા બીજા. તો માતાજીએ સ્વીકારી લીધા અને યોગેશ્વરજી કહ્યું કે હવે ભગવાનની પાકી ઈચ્છા એવું લાગે છે, મને હવે હિમાલય જવાની રજા આપો. તો વિધવા માતાએ કોઈ પણ જાતની આનાકાની કરી નહીં અને જાણતા હતા નાનપણથી યોગેશ્વરજીનું જીવન, એટલે એમણે ફૂલની માળા પહેરી અને પેલું કયું પરાગામ, નવા પરા કે કયું નવા ગામ, ત્યાં સુધી માતાજી મૂકવા આવેલા કે જા ભાઈ તું હાર પહેરાવી દે. કેટલું કઠણ હૈયું એમણે કરીને પોતાના એકના એક પુત્રને એ રીતે વિદાય આપેલી. એટલે યોગેશ્વરજી ઘણી વાર કહેતા કે આવી માતા ભારતમાં કે વિશ્વમાં પણ જોવાની નહીં મળે, જે પોતાના એકના એક આધારરૂપ પુત્રને પણ એ રીતે કઠણ હૈયે વિદાય આપે. ઓ ગણી તો પ્રથમવાર હિમાલય અમારા જન્મ પહેલા યોગેશ્વરજી તપશ્ચર્યા માટે હિમાલય પધારેલા અને હવે જીવન આખું સંપૂર્ણ રીતે પલટાઈ જશે. હરિદ્વારમાં ગંગા સ્નાન પ્રથમ કરી કોઈ મૂકવા વાળું પણ નહોતું કે કોઈ કઈ રસ્તે ભાથું બાંધી આપવાળું પણ નહોતું, કોઈ આવજો કરનારું પણ નહોતું, કોઈ આશીર્વાદ ધરનારું પણ નહોતું. નીકળી પડ્યા, હરિદ્વાર સુધી પહોંચ્યા, ગંગામાં સ્નાન કર્યું, ઋષિકેશ પહોંચ્યા, શિવાનંદ પાસે પગપાળા પહોંચી ગયા ઋષિકેશમાં. એટલે શિવાનંદને જઈને પ્રણામ કર્યા. એટલે શિવાનંદજીએ શું કહ્યું? કહે સ્વામીજી કરી ઉતાવળ કેમ તે? Oh
કેવી કસોટીમાંથી પસાર થઈને યોગેશ્વરજી જેમ તેમ કરીને ત્યાં પહોંચ્યા. તો આવી કલ્પના પણ નહોતી કે શિવાનંદજી આવું પૂછશે કે કેમ આવ્યા ઉતાવળ કરીને. તો યોગેશ્વરજીએ કહ્યું કે ભાઈ શાંતિ મેળવવા માટે અમારાથી ત્યાં રહી શકાયું નહીં, એટલે અમારે આવવું જ પડ્યું, એટલે અમે આવ્યા. સ્વામીજીએ ઉદારતાને પ્રેમથી શિવાનંદ સ્વામીને આશ્રમ પરથી વૈરાગ આવી ગયેલો એટલે આશ્રમ છોડીને જતા રહ્યા. કેટલાક જણ શોધીને મનાવીને પાછા લાવેલા એટલે મન ઉપરામ થઈ ગયું અને તે દિવસોમાં આશ્રમમાં રસોડું પણ થતું નહોતું. એટલો બધો આશ્રમ આર્થિક રીતે પણ સદ્ધર નહોતો કે કોઈને પણ રોજ જમાડી શકે. એટલે શિવાનંદને થયું કે આ વળી એક નવા પાછા આવ્યા, તો હવે એને હું કેવી રીતે એનું ભરણ પોષણ કરીશ. એટલે કહ્યું કે કેમ ઉતાવળ એટલે કહ્યું કે ભાઈ મારાથી રહી નહીં શકાયું એટલે આવે. તો પણ શિવાનંદ સ્વામીએ યોગેશ્વરજીને બહુ પ્રેમપૂર્વક રાખ્યા. તો મહાપુરુષોની એ જ વિશેષતા છે કે પોતાની પાસે ઘણી બધી અગવડ હોવા છતાં કોઈને પણ નિરાશ કરતા નથી. યોગેશ્વરજીને પણ એ રીતે રાખ્યા. આખો દિવસ પસાર થઈ ગયો. સાંજે આશ્રમમાં નિયમ પ્રમાણે ખંડમાં પ્રાર્થના પણ થઈ. આશ્રમમાં પ્રાર્થના કરણો ખંડ હતો વળી એક ત્યાં. કીર્તનના કથા કાર્યક્રમ નીત સમૂહમાં સંકીર્તનમાં ભાગ લીધા પછી યોગેશ્વરજી ત્યાં જ બેસી રહ્યા પ્રાર્થના ખંડમાં. તો બેઠા બેઠા વિચારવા લાગ્યા કે હવે ભગવાનને ખરેખર હવે પ્રાર્થના કરું કે તું આટલે દૂર સુધી લાવ્યો તો મને શાંતિ થાય એવો કઈ અનુભવ. એટલે આંખ મીચીને પ્રાર્થના કરવા લાગ્યા. તો ઘણી બધી ઠંડી હતી તો પણ યોગેશ્વરજી એ વાત પણ ભૂલી ગયા કે ઠંડી લાગે છે. તો આશ્રમમાં એક સાધુ રહેતા હતા, તેને થયું કે આ બિચારો ઠંડીએ મરી જશે એટલે ધાબળો એ કોઢાડી ગયા. યોગેશ્વરજીને પણ ખબર નહોતી અને પ્રાર્થના કરતા કરતા એ બેઠા
તો ત્યાં જ એમને એક સરસ અનુભવ થયો. પ્રાર્થના તણો પ્રયોગ જ્યારે તમે કર્યો, દિવ્યવાણીનો અનુભવ પ્રભુએ ત્યાં કર્યો. અંતરના ઊંડાણેથી આવી રહી મધુર સ્પષ્ટ વાણીને તમે સાંભળી. તમે નિત્ય બુદ્ધ ને નિત્ય સિદ્ધ છો. વળી તમે મારી માયાથી મુક્ત હો. એ અનુભવથી અખંડ શાંતિ મળી ગઈ. સ્વામીજી પણ થયા પ્રસન્ન એ વાતથી. પાત્રતાવતી પૂરી જ્યાં વળી આપની. દિવ્ય ભૂમિ ઋષિકેશ તણી સાથે હતી. સ્વામી શિવાનંદની છાયા સાંભળી. સાચા સાધક પર કૃપા વરસી વળી. યોગેશ્વરજી જ્યારે પ્રાર્થનામાં બેઠા ત્યારે એમને એક અદ્ભુત રામાયણમાં આપણે જાણ્યું ઠેર ઠેર એ વાત આવે છે કે આકાશવાણીથી પ્રભુએ સૂચના આપી, આકાશવાણીથી પ્રભુએ ધન્યવાદ આપ્યા. તો આપણને એમ થાય આ બધી વાત સાચી હશે. યોગેશ્વરજી આ અનુભવ હિમાલયમાં 1941માં પહેલી વાર જાન્યુઆરી મહિનામાં ગયા અને શિવાનંદ સ્વામી શિવાનંદના આશ્રમમાં પ્રાર્થના કરવા ગયા. ત્યારે એમને અનુભવ થયો અંતરના ઊંડાણમાંથી ખૂબ સ્પષ્ટ સ્વરે, જેમ કોઈ માઇકમાં બોલતું હોય એટલા સ્પષ્ટ શબ્દો એમને કોઈ બોલી રહ્યું હોય એવા સંભળાયા કે તમે નિત્ય બુદ્ધ છો, નિત્ય સિદ્ધ છો. મારી માયા તમને કશું જ કરી શકે નહીં. તમે સચ્ચિત આનંદ સ્વરૂપ છો. યોગેશ્વરજીને બહુ આનંદ થયો અને એમ થયું કે સારું થયું હું હિમાલય આવ્યો તો આજે મને આવો અનુભવ થયો. તો આકાશવાણી બે રીતે સંભળાય છે. અંદરથી પણ એવો અવાજ આવે, બહુ સ્પષ્ટ આવે, કોઈ ભ્રમ નથી હોતો. સંપૂર્ણ જાગૃતિ અવસ્થામાં પણ આપણે એ સંભળાય છે. અંતરના ઊંડાણમાંથી અવાજ આવે અને બીજો અવાજ ઘણી વાર અવકાશમાં કોઈ નહીં હોય તો પણ એ અવાજ આપણને સંભળાય છે. એકવાર અમે શ્રી નારાયણભાઈ સાથે જ અંબાજીમાં મંદિર કયું માર્યું?
કૈલાશ ટેકરી. ત્યાં અમે સવારના પરમાં 10-15 વાગે જતા હતા અને પગથિયા ચડતા હતા. ઉપર લગભગ 60-70 પગથિયા છે. એ પગથિયા ચડતા હતા તો સૌથી આગળ નારાયણ હતા, પછી વચ્ચે હું હતી ને મારી પાછળ ઘણે દૂર બીજા હતા. તો મને સતત આ બાજુના કાન પાસેથી સંભળાયું, હરિઓમ, હરિઓમ. એટલે હું આમ તેમ જોઉં પણ કોઈ બોલતું નહોતું. પછી ઉપર પહોંચીને મેં નારાયણભાઈને પણ પૂછ્યું કે તમને બોલતા હતા હરિઓમ હરિઓમ? કે ના. કે તમને કઈ એવું સંભળાયું? કે ના, મેં તો કઈ સાંભળ્યું નથી. તો પછી મને એમ થયું કે આકાશવાણી નો અનુભવ ફરી પાછો પ્રભુએ મને આપ્યો. અમારા સાધનાત્મક જીવનમાં પણ છેલ્લા 4 વર્ષમાં ઘણી વાર અમને આવી આકાશવાણી સ્પષ્ટ રીતે થયું છે. રાત્રે અમે એકલા પણ બેઠા હોઈએ ત્યારે પણ ખૂબ શાંતિ હોય આજુબાજુ ત્યારે પણ અદ્ભુત રીતે એ શબ્દો આપણને સંભળાય છે અને આપણને રીતે એવો માર્ગદર્શન પણ આપે છે. હમણાં રોજ સવારે 9-10 વાગે હરિઓમ હરિઓમ સંભળાય છે. ઘણી વાર તો પ્રભુ એ રીતે પોતાની હાજરી બતાવતા હોય એવું અમને લાગ્યા કરે છે. એટલે યોગેશ્વરજીને આ અનુભવ થયો કે અમે તો સાચો માનીએ છીએ. રામાયણમાં પણ જે બધાને દિવ્ય વાણીનો આકાશવાણીનો અનુભવ થયો એ પણ અમે સાચું માનીએ છીએ, કારણ કે અમે પણ અનુભવ્યું છે. એટલે અમે લખ્યું કે પાત્રતા હતી યોગેશ્વરની અને પવિત્ર ભૂમિ ઋષિકેશની હતી. શિવાનંદ સ્વામી પણ છાયા પણ હતી. એટલે યોગેશ્વરજી ઉપર સાચા સાધક તરીકે એમના ઉપર એવી કૃપા વરસી. યોગેશ્વરજીને આનંદ થઈ ગયો. સ્વામી શિવાનંદે જાણ્યું ત્યારે એમને પણ ખૂબ આનંદ થયો. કેટલાક સાધુઓને પણ આનંદ થયો કે અમે તો કેટલા બધા વર્ષોથી રહીએ છીએ, થતું જ નથી, તમને કેવી રીતે થયું? યોગેશ્વરજી કે ભાઈ એ બધું નહીં જાણવું, થયું એ હકીકત છે. પછી યોગેશ્વરજીને થયું કે હવે મારે જે અનુભવ જોઈતો હતો તે તો મળી ગયો. માયા મુક્તના આશીર્વાદ મળ્યા પછી યોગેશ્વરજી વિચાર્યું કે હવે હિમાલયમાં રહેવાનું શું કામ છે, ચાલો પૂરું થઈ ગયું કામ. એટલે વિદાય લીધી દિવ્ય ભૂમિ
ઋષિકેશથી વિદાય લઈને ગાડીમાં બેઠા ગુજરાત જવા. તો સાથે તો કંઈ ખાવાનું હતું નહીં. યોગેશ્વરજીએ તે દિવસો માટે ટેવ પાડે કે મુસાફરી દરમિયાન પાણી પણ પીવું નહીં. તો જે દિવસે હરિદ્વારથી બેઠા તે દિવસે એની ગાડીમાં સીટની સામે એક મુસ્લિમ ભાઈ પણ મુંબઈ જતા હતા. તેણે તો 5-15 વાર વડોદરા આવે ત્યાં સુધી ઘણી બધી વાર ઘણું બધું કર્યું. તેને એમ થયું કે આ છોકરો કંઈ ખાતો નથી, કેવો સંયમી છે. પછી વાતો કરી. પહેલા તો એમ થયું કે આ કોઈ કોણ હશે, કોને ખબર. પછી વાતો કરી કે કેમ તમે આવું કંઈ ખાતા નથી. યોગેશ્વરજી કે મેં તો એવી ટેવ પાડી છે પાણી પણ પીવાની. તો બહુ આનંદ થયો. સંયમી જીવન જોઈને પેલા મુસ્લિમને બહુ આનંદ થયો. એટલે મુસ્લિમ ભાઈને એમ થયું કે આ છોકરો તો મારે કામમાં આવે એવો છે. મુસ્લિમ ભાઈ પ્રસન્ન થઈ કે
ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ હે પ્રભુ અમે અમારા કાનથી કોઈની નિંદા ના સાંભળીએ, તમારા ગુણગાન સાંભળીએ, સંકીર્તન સાંભળીએ, પવિત્ર વસ્તુને સાંભળીએ. ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ હે પ્રભુ અમારી આંખથી અમે પવિત્રતાનું દર્શન કરીએ. આંખમાં વિકારો પેદા ના કરીએ, ભેદભાવને પેદા ના કરીએ. તમારી જ ઝાંખી કરીએ. હિરૈરંગૈ તુષ્ટુવાન સસ્તનૂભિઃ વ્યશેમ દેવહિતમ યદાયુઃ. હે પ્રભુ અમારા શરીરને શક્તિશાળી રાખીએ, નિરોગી બનાવીએ, સ્વસ્થ રાખીએ. એ દ્વારા બીજાની સેવાનું વ્રત લઈએ. જે પણ જીવન અમને આપો તે જીવનનો ઉપયોગ તમારી પ્રસન્નતા માટે અને બીજાની સેવાને માટે અમે કરીએ. અમારા જીવનમાં શાંતિ આપજો, સુખ આપજો, જ્ઞાન આપજો, અનાશક્તિ આપજો. તમારી કૃપાનો વરસાદ વરસાવજો. ત્રણ પ્રકારની શાંતિ આપજો. શરીરની શાંતિ, મનની શાંતિ, આત્માની શાંતિ, આદિ ભૌતિક શાંતિ, આદિ દૈવિક શાંતિ, આધ્યાત્મિક શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ.